એક તરફ બેઠક સમીક્ષા બેઠક ચાલી રહી છે અને તમામ જે અધિકારીઓ છે આ બેઠકમાં ઉપસ્થિત છે। ક્યાં ખામી થઈ, શું થયું તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। સલાહ સૂચન પણ આપવામાં આવી શકે છે, કારણ કે જે આંકડો સામે આવ્યો છે મોતનો અને હજી પણ તે વધી શકે છે। ફરી એકવાર આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેને લઈને આ બેઠક ચાલી રહી છે। બંસી જી દીક્ષિતા, જે રીતે રાજ્યના મુખ્યમંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે, રાજ્યના ગૃહમંત્રી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી, ડીજીપી વિકાસ સહાય, અનેક અધિકારીઓ, જે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત છે। તો આ બેઠક ખૂબ મહત્વની છે। પ્રધાનમંત્રી મોદીએ જે રીતે ઘટના સ્થળની મુલાકાત લીધી, ત્યારબાદ હોસ્પિટલની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓએ જે ઘાયલ લોકો છે તેઓ સાથે વાતચીત કરી અને ત્યારબાદ હાલ તેઓ આ બેઠક કરી રહ્યા છે। તો આ બેઠકમાં અનેક સૂચનો આપવામાં આવી શકે છે, આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે। તો હાલ જે રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં જે સ્થિતિ છે, પૂરા દેશમાં અલગ અલગ રાજ્યમાંથી જે પરિવારો આ પ્લેનમાં સવાર હતા તેમાં પૂરો પરિવાર જે વિખેરાયા છે। તો આ સ્થિતિ ખૂબ જ કરુણાંતિકા જે સર્જાઈ છે તેને લઈ પ્રધાનમંત્રી મોદી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા। જ્યારથી આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી સતત ફોન પરથી તેઓ સંપર્કમાં હતા, એક એક પળની માહિતી મેળવી રહ્યા હતા અને તુરંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદની મુલાકાતે, ઘટના સ્થળની મુલાકાતે પહોંચી ચૂક્યા હતા અને હાલ વહેલી સવારથી પ્રધાનમંત્રી મોદી સતત નજર રાખી રહ્યા છે, ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે અને હાલ તેઓ દીક્ષિતા બેઠક કરી રહ્યા છે। એરપોર્ટ ખાતે આ બેઠક ચાલી રહી છે અને એવિએશનના અધિકારીઓ પણ તેમાં હશે, ખાસ કરીને કારણ કે આ નાની મોટી દુર્ઘટના નથી, ખૂબ મોટી દુર્ઘટના છે। જાનહાનિ ખૂબ મોટી થઈ છે, તેમાં પરિવારો વિખેરાઈ ગયા છે। સ્વાભાવિક છે કે હવે આવી ફરી એકવાર આવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય ને તેના માટે શું સાવચેતી રાખવા જેવી છે, શું એવા પગલાં ભરવામાં આવે કે આવી કોઈ દુર્ઘટના થાય તો ઓછામાં ઓછી જાનહાનિ થાય, તે પ્રકારના પ્રયત્નો કઈ રીતે કરી શકાય, એ આ બેઠકમાં ચર્ચાઓ ચાલી રહી છે। 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, ગઈકાલે જે પ્લેન દુર્ઘટના થઈ અને તે સમયનો આ વિડીયો જે સામે આવ્યો છે, માત્ર એ 50 સેકન્ડ, 1:38 થી 1:40નો જે સમય હતો, એ કાળ બનીને આ જે પ્લેનમાં સવાર તમામ લોકો છે તેમના માટે સાબિત થયો। કાલનો દિવસ કાળો દિવસ રહ્યો અને ત્યારબાદ ચારે તરફ લાશોના ઢગલા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને આ બધાની વચ્ચે ઘણી બધી અપીલો પણ કરવામાં આવી હતી। પછી બ્લડ ખૂટ્યું તો બ્લડ માંગવામાં આવ્યું અને તરત જ એ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા બ્લડ આપવા માટે, માનવતા મહેકી, એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। કારણ કે તાત્કાલિક જે ઘટના સ્થળ પર જે દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યાંથી આસપાસના જે લોકો હતા તે વહેલી તકે ત્યાં દોડી આવ્યા હતા અને જે આ દુર્ઘટના થઈ ત્યાં પહોંચી અને લોકોને જેટલા બચાવી શકાય તે પ્રકારે બચાવ્યા હતા। કોઈક પોતાની એક્ટિવા પર લઈ ગયું, કોઈક રિક્ષામાં નાખીને લઈ ગયું હતું અને એ રીતે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા। ઘાયલ થયેલા લોકો હતા, ઇજાગ્રસ્તો હતા હોસ્પિટલ ખાતે, કારણ કે આ જે પ્લેન દુર્ઘટના થઈ એ પ્લેન જે જગ્યા પર જઈને પડ્યું હતું ત્યાં ઘણા બધા જે ડૉક્ટર્સ હતા એ ભોજન લઈ રહ્યા હતા, એ સમયનો સમયગાળો હતો અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। સપના શર્મા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સપના, એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, સૌ કોઈની નજર તેના પર છે, કારણ કે આ બેઠકની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવશે અને સલાહ સૂચન પણ આપવામાં આવી શકે છે। બિલકુલ દીક્ષિતા, ગુસ્સેલના પહેલા માળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સહિત ભાજપના જે હોદ્દેદારો છે, સાંસદ છે, એમની સાથે બેઠક કરી અને જે બેઠક છે એમાં કેબિનેટ મંત્રી મુકેશ પટેલ સાથે જ સાંસદ CR પાટીલ અને ઉચ્ચ જે અધિકારીઓ છે તેઓ આ બેઠકમાં હાજર હતા। સાથે જ જે બ્રિટિશના જે નાગરિકો કે જેઓ આ પ્લેનમાં સવાર હતા, લગભગ 57 જેટલા મુસાફરો બ્રિટિશ પણ હતા, તો એમને લઈને પણ જે બ્રિટિશ હાઈ કમિશનર જે છે એઓ પણ અહીં ઉપસ્થિત હતા, સાથે જ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ હાજર હતા, એટલે તેમની સાથે મહત્વપૂર્ણ બેઠક આમાં કરવામાં આવી છે। આ સાથે જ અંજલિ જે છે તેઓ પણ અહીં હાજર હતા અને તેમને પણ મળીને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી છે। સાથે જ આગામી સમયમાં કઈ રીતે કામગીરી કરવી એને લઈને સૂચનાઓ પણ અધિકારીઓને પ્રધાનમંત્રી
છે કે જેથી જે સ્થળ છે ત્યાં કોઈ પણ લોકોને ન જવા દેવામાં આવે. તમામ જે લોકો કે જેઓ પીડિત છે આ ઘટનાથી જેમને નુકસાન થયું છે અથવા તો જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો એમને કઈ રીતે તાત્કાલિક તેમની માટે કઈ રીતે ઉભા રહી શકાય, કઈ રીતે તેમને મદદ કરી શકાય, તો એ પ્રકારની કામગીરી કરવા માટેની પણ સૂચના પ્રધાનમંત્રીએ અધિકારીઓને આપી છે. દીક્ષિતા. બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આજે વિમાન દુર્ઘટના પર આ મહત્વની બેઠક, સીએમ મંત્રીઓ અને અધિકારીઓ સાથે આ બેઠક, દુર્ઘટનાની વિસ્તૃત માહિતી પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ત્યાં હાજર છે. ગઈકાલથી જ તેઓ સતત આ જે ઘટના સ્થળ છે ત્યાં સમીક્ષા કરી રહ્યા છે, પૂછી રહ્યા છે લોકોને આખરે આ કઈ રીતે થયું. અને ત્યારબાદ આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને તમામ લોકો સાથે ચર્ચાઓ કરી પ્રધાનમંત્રીએ બનશે. જી દીક્ષિતા, તો આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે હાલ જે ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ તો એક તરફ તંત્ર કામે લાગ્યું, બીજી તરફ જે ડીએનએના સેમ્પલ અને પરિવારજનોનો પણ આક્રંદ, એટલે તેવી સ્થિતિનું નિર્માણ થયું કે પહોંચાય તો પહોંચાય કઈ જગ્યાથી. એટલે ઘટનાની વિસ્તૃત માહિતી હાલ પ્રધાનમંત્રી મોદી લઈ રહ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ આ બેઠકમાં હાજર છે. જે ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ અને જે સ્થિતિનું નિર્માણ થયું, તાત્કાલિક તંત્ર કામે લાગ્યું હતું. તો હાલ 265 લોકોના મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અનેક લોકો ઘાયલ, તો ઘાયલોની મુલાકાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા અને ત્યારબાદ આ મહત્વની બેઠક કરી રહ્યા છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ હાજર છે, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, અનેક અધિકારીઓ જે હાલ, કારણ કે અનેક લોકો ઘાયલ છે તો તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને જે સ્થિતિ બની ચૂકી છે, નિર્માણ પામી ચૂકી છે, તેને પહોંચી વળવા હાલ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તો આ બેઠક